સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો। બીજી વારમાં ભાગવા માટે નેશનલ હાઈવે ટૂંકા પડશે વડીલ। પહેલી વારની તો માફી છે અને હું કોઈને દમ પર નથી ઉડતો। ઉડવા માટે મારું પોતાનું જ નામ કાફી છે। તો મિત્રો આ પ્રકારના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો મેં આના પર પણ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો તમને એડિટિંગ કરતાં શીખવાડીશ આવા વિડીયો, બરાબર। તો મેં જે ડેમો વિડીયો બનાવ્યો છે એ સૌથી પહેલાં તમે જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતાં શીખવાડું। ये फिर आ गया। जलने वालों को खबर कर दो, अब हम ट्रेंडिंग में आने वाले हैं। बरोबर से बरोबर से जय हो। તો મિત્રો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ પ્રકારનું એક વિડીયો શૂટ કરવાનું રહેશે, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો આ પ્રકારનું તમે જોઈ શકો છો, તમારે વિડીયો અહીંયા શૂટ કરી લેવાનું છે અને આ રીતના મોબાઈલથી વિડીયો તમારે ઉતારી લેવાનું છે, બરાબર। સ્લો મોશનમાં નથી ઉતારવાનું, ખાલી આ રીતના નોર્મલી ચાલીને આવે એ રીતના, આ રીતના બેકગ્રાઉન્ડ વધારે દેખાય એ રીતના તમારે વિડીયો શૂટ કરી લેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે કેપકટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર। અને બીજી એપ્લિકેશન છે તમારે અહીંયા તમે જોઈ શકો છો પ્રોટોન VPN, આ બંને એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો બંને એપ્લિકેશન ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। પછી શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે પ્રોટોન VPNને ઓપન કરવાનું છે। અહીંયાથી તમે જોઈ શકો છો કનેક્ટ વાળો ઓપ્શન દેખાય, તેના પર તમારે સૌથી પહેલાં ક્લિક કરીને કનેક્ટ કરી લેવાનું છે, બરાબર। કનેક્ટ થઈ જાય પછી તમારે અહીંથી હોમ પેજ ઉપર ફરીથી આવી જવાનું છે પાછું, અને તમારે સૌથી પહેલાં તો કેપકટ એપ્લિકેશનને અહીંયા ઓપન કરી દેવાની છે, બરાબર। તો કેપકટ એપ્લિકેશનને તમારે ઓપન કરી દેવાની છે। કેપકટ એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારે અહીંથી મીવાળા ઓપ્શન ઉપર તમારે સૌથી પહેલાં તો જવાનું છે, બરાબર। તેમાં જઈને તમારે સેટિંગવાળા ઓપ્શન ઉપર તમારે એ સૌથી પહેલાં તો ક્લિક કરી દેવાનું છે, બરાબર। અહીંયા પર સેટિંગવાળા ઓપ્શન તમને દેખાય, તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી આ ઓપ્શનને અહીંયાથી ઓન કરી દેવાનું છે, બિઝનેસ ક્રિએટર મોડને, બરાબર। તે ઓપ્શન ઉપર ઓન કરી દીધા બાદ તમારે અહીંયાથી બેક આવી ફરીથી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે। અહીંયાથી તમારે ન્યૂ વાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર, ન્યૂ પ્રોજેક્ટને, બરાબર। તો ન્યૂ પ્રોજેક્ટ તમારે અહીંયાથી કરી લેવાનો છે અને તમારે જે આપણે વિડીયો ઉતારી મિત્રો અત્યારે એ વિડીયો તમારે અહીંયાથી લઈ લેવાનું છે, બરાબર। પછી એડ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે વિડીયો આપણો અહીંયા નવા પ્રોજેક્ટની અંદર ખુલી જશે, બરાબર। તો આ રીતના તમારે અહીંયાથી આટલું કરી દેવાનું છે। પછી શું કરવાનું છે તમે જોઈ શકો છો, અહીંયાથી તમારે એડ ઓડિયો ઉપર ક્લિક કરી તમારે ઓડિયો એડ કરવાનું છે, તમારે જે સોંગ ઉપર વિડીયો બનાવવાનું હોય એ સોંગ લઈ લેવાનું છે, બરાબર। અહીંયાથી હું વિડીયોનું એક્સટ્રેક્ટ કરી દઉં છું, એટલે કે વિડીયોનું ઓડિયો કરું છું, એટલા માટે તમારે એક્સટ્રેક્ટ ઉપર ક્લિક કરી જે વિડીયોનું ઓડિયો કરવાનું હોય એ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનું છે। પછી એડ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે એ વિડીયોનું ઓડિયો તમારે એ નીચે આવી જશે, બરાબર। આવી ગયું વિડીયો છે આપણું 24 સેકન્ડનું અને બરાબર, અને સોરી ઓડિયો છે 24 સેકન્ડનું આપણે, બરાબર। અને તમે જે વિડીયો જોઈ શકો છો એ આપણે એ 9 સેકન્ડનું છે, તો વિડીયોને આપણે સ્લો મોશનની અંદર કન્વર્ટ કરીશું। તો વિડીયો પર ક્લિક કરી સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે, અહીંયા તમને નોર્મલ વાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી વિડીયો તમે જોઈ શકો છો, અહીંયા તમને ઓપ્શન દેખાશે 9 સેકન્ડનો આપણો વિડીયો છે અને અહીંયા બી 9 સેકન્ડ છે, બરાબર। તો વિડીયોને આપણે લંબાવીને 24 સેકન્ડ થાય ત્યાં સુધી અહીંયાથી સ્પીડ ઓછી કરી દેવાનું છે, બરાબર। તો આ રીતના 23 સેકન્ડ સુધી થઈ ગયું, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી સ્મૂથ સ્લો મોશનનો ઓપ્શન તમને દેખાશે, બરાબર। તેના પર ક્લિક કરી અહીંયાથી બેટર ક્વોલિટી કરી દેવાનું છે, બરાબર। અને યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો તમને એક કાઉન્ટ ડાઉન અહીંયા તમને જોવા મળશે, બરાબર। કાઉન્ટ ડાઉન નહીં, સોરી મિત્રો, તમને અહીંયા પર્સન્ટેજ અહીંયા તમને જોવા મળશે, બરાબર। તમે જોઈ શકો છો 100% થઈ જાય પછી તમારો વિડીયો સ્લો મોશનની અંદર કન્વર્ટ થઈ જશે, બરાબર। એટલે કે સ્મૂથ સ્લો મોશનની અંદર બેટર ક્વોલિટીની સાથે થઈ જશે। પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતે તમારો વિડીયો અહીંયા સ્લો મોશનની અંદર 24 સેકન્ડ સુધી લાંબુ તમારે અહીંયા થઈ જશે, બરાબર। તો આ રીતના થઈ જાય પછી તમારે શું કરવાનું છે, વિડીયોની અંદર તમે જોઈ શકો છો આપણે સોંગ એડ કરી લીધું છે, બરાબર। તો સોંગના હિસાબથી તમારે અહીંયા વિડીયોની અંદર કટ મારવાના છે, બરાબર। કટ મારીને પછી આપણે ઇફેક્ટ લગાવવાની છે એટલે વિડીયોમાં તમારે પરફેક્ટ ઇફેક્ટ અહીંયા લાગશે। તો તમે જોઈ શકો છો જે અહીંયા તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણે અહીંયા બીટ સોંગ દેખાય મિત્રો, જેની અંદર તમને નીચે બીટ અહીંયા તમને જોવા મળતા હશે, બરાબર। તમારે શું કોણ છે આ રીતના વિડીયો ઉપર અહીંયા આવી જવાનું છે વિડીયો જોડે, બરાબર। બીટ જ્યાં દેખાય તમને ત્યાં જેમ સોંગ સાંભળીને પણ તમે કટ મારી શકો છો। તો તમારે જેમ કે અહીંયા બીટ છે તો મિત્રો સોંગ વિડીયો પર ક્લિક કરી પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળતું છે સ્પ્લિટ, બરાબર। તો તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે અને તમારે અહીંથી વિડીયો સ્લો મોશનની અંદર
અંદર સોરી મિત્રો અહીંયાથી તમારે વિડીયો કટ થઈ જશે બરાબર. એ રીતના મિત્રો જ્યાં તમારે એ બીટ તમને જોવા મળતા હશે તમે જોઈ શકો, જેમ કે એ બીજો બીટ છે તમે અહીંયાથી કટ મારી શકો છો બરાબર. તો આ રીતના તમારે કટ મારીને વિડીયો જેટલા અહીંયા દેખાય મિત્રો તમને જે બીટ ત્યાં તમારે વિડીયોને આ રીતના કટ મારી દેવાનું રહેશે. તો મિત્રો આ રીતના તમારે વિડીયોની અંદર જેમ સાઉન્ડ પડે મિત્રો એ રીતના તમારે અહીંથી કટ મારી દેવાના છે બરાબર. તમે જોઈ શકો છો આપણે જે જગ્યાએ બીટ આવે છે, જે જગ્યાએ અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ જગ્યાએ અલગ અલગ આપણે તમે જોઈ શકો છો કટ મારી દીધો છે બરાબર. તો તમારે આ રીતના કટ મારી દેવાનું છે. પછી શું કોણ છે વિડીયોની અંદર તમારે અહીંથી મારવાનો છે ઇફેક્ટ. તો ઇફેક્ટ કઈ રીતના લગાવવાનો એ તમને બતાવી દઉં. તો તમારે કઈ જગ્યાએ કયો ઇફેક્ટ લગાવવાનો એ તમારે એ જોઈ લેવાનું છે બરાબર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો હવે સ્ટાર્ટિંગમાં આપણે બ્લરવાળો ઇફેક્ટ લગાવીશું બરાબર. તો તમારે શું કોણ છે એ તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા ઇફેક્ટવાળો ઓપ્શન જોવા મળતો હશે બરાબર. તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયાથી વિડીયો ઇફેક્ટનો ઓપ્શન તમને જોવા મળશે બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીંયા ટ્રેન્ડિંગના અંદર જ તમને અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે હાલો બ્લર બરાબર. તો તેના પર તમારે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી એડજસ્ટ ઉપર ક્લિક કરી તમારેથી સ્પીડને 0 ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે અને યસ પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતના ઇફેક્ટ તમારે અહીંયા આવી જશે બરાબર. તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર બરાબર. તો આ રીતના ઇફેક્ટ આપણે વધારે છે તો મિત્રો ઇફેક્ટને તમારે અહીંથી પહેલી ક્લિપ જેટલો જ રાખવાનો છે બરાબર. જેમ કે તમે જોઈ શકો છો પહેલી ક્લિપ આપણે આટલે સુધી છે તો આટલે સુધી ઇફેક્ટને તમારે અહીંથી રાખવાનો છે બરાબર. વધારે રાખવાનો નથી. અને સ્ટાર્ટિંગમાં પણ બીજો પણ ઇફેક્ટ આવે છે જેમ વિડીયોની અંદર બ્લેક ભાગ ઓપન થાય એ ટાઈપનો બરાબર. તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો આપણે વિડીયોની બહાર ઇફેક્ટ મૂક્યો, હવે વિડીયોની અંદર ઇફેક્ટ મૂકીશું. તો વિડીયો પર ક્લિક કરવાનું છે. ફરીથી તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી ફરીથી આપણેથી વિડીયો ઇફેક્ટના ઓપ્શનમાં ફરીથી જઈશું બરાબર. તેના પર ક્લિક કરી પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બરાબર. તો એના ઇફેક્ટ ઉપર તમારે એ ઓપ્શનમાં જવાનું છે. પછી નીચે આવશો એટલે તમને અહીંયા ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. તમને જે સેટ થતો હોય તમારે ઇફેક્ટ એ તમે અલગ અલગ ઇફેક્ટ અહીંયા મૂકી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ઇફેક્ટ તમે અહીંયાથી લઈ શકો છો બરાબર. આ રીતે તમને જે ગમે તો આપણે અહીંયા મૂકીશું ટીવી ઓનવાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે. એ થોડીક નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલા માટે અમુક ઇફેક્ટ અહીંયા ઓપન થતા નથી તમે જોઈ શકો છો. તો તમારે અહીંથી અમે ઓલરેડી ડાઉનલોડ કરેલા છે એટલા માટે અહીંયા આવી ગયા છે બરાબર. તો તમારે પણ અહીંયા નેટવર્ક કમ્પ્લીટ આવતું હશે તો તમારે અહીંયા ઇફેક્ટ આ ઓપન થઈ જશે બરાબર. કંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં બરાબર. તો તમારે શું કહો છે અહીંયા ટીવી ઓનવાળો તમને એક ઇફેક્ટ જોવા મળશે બરાબર. તે ઇફેક્ટ તમારે અહીંથી સ્ટાર્ટિંગમાં લઈ લેવાનું છે અને એડ કરી દેવાનું છે બરાબર. તો સ્ટાર્ટિંગમાં તમને કંઈક આ રીતના ઇફેક્ટ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો વિડીયો પ્લે કરીને તમને બતાવી દઉં. તો આ રીતના પહેલી ક્લિપમાં ઇફેક્ટ થઈ ગયો. પછી શું કહું છે બીજી ક્લિપમાં આવવાનું છે અને એકદમ ગોળી પડે એવો અવાજ તમને એ આવે છે બરાબર. તો તમારે બીજી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે શું કરવાનું છે એમાં ઇફેક્ટ નાખવાનું છે. તો એના માટે તમારે એનિમેશનવાળા ઓપ્શનમાં તમારે જવાનું રહેશે બરાબર. એનિમેશનવાળા ઓપ્શનમાં જઈને તમે અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે ઇન આઉટ ન કોમ્બો બરાબર. તો તમારે અહીંયાથી કોમ્બોમાં એટલે કેવું કોમ્બોમાં એટલે આખા વિડીયોની અંદર ઇફેક્ટ ચાલુ રહેશે સલંગ બરાબર. ઇનમાં કેવું જ્યારે વિડીયો સ્ટાર્ટિંગ થાય ત્યાં જ તમને ઇફેક્ટ જોવા મળશે. તો આપણે સ્ટાર્ટિંગમાં જ ઇફેક્ટ નાખવાનું છે એટલા માટે તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન ઇફેક્ટ ઘણા બધા જોવા મળશે. તમારે જે સ્ટાઇલ રાખવી તમે અહીંયા રાખી શકો છો. જેમ કે બરાબર તમે જોઈ શકો છો આ રીતના સ્ટાઇલ આ રીતના ઘણી અલગ અલગ સ્ટાઇલ તમને જોવા મળશે બરાબર. તો તમને જે ગમે એ તમે અહીંયા રાખી શકો છો. અહીંયા સ્પેસ વાળી હું રાખું છું બરાબર. તો એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી જવાનું છે એટલે તમે જોઈ તમારા વિડીયોની અંદર આ રીતના ઇફેક્ટ તમને જોવા મળશે. પ્લે કરીને તમને બતાવી દઉં. આ રીતના ઇફેક્ટ આવી ગઈ બરાબર. તો આ રીતના ઇફેક્ટ નાખ્યા બાદ તમારે આગળની ક્લિપમાં આવવાનું છે ફરીથી બરાબર. એમાં ઇફેક્ટ નાખ્યા બાદ તમે જોઈ શકો છો આગળની ક્લિપમાં તમારે ક્લિક કરવાનું છે બરાબર. તેમાં તમારે શું કરવાનું છે ક્લિપ ઉપર આપણે વચ્ચે ક્લિક કરવાનું છે બરાબર. ક્લિપની અહીંયા તમે જોઈ શકો છો આ રીતના ક્લિપ નાની હોય તો ક્લિપને ઝૂમ કરીને પછી તમારે એનિમેશનવાળા ઓપ્શનમાં જઈ કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે અને તમે જોઈ શકો છો તેમાં તમે અલગ અલગ ઇફેક્ટ અહીંયા નાખી શકો છો. જેમ કે આ રીતના બરાબર તમે જોઈ શકો છો યસ પર ક્લિક કરી દેવાનું છે તમારા કોમ્બોવાળી ઇફેક્ટની અંદર આ રીતના ઇફેક્ટ કંઈક લાગી જશે બરાબર. આ રીતે પછી આગળમાં તમને જે લેયર આવે બરાબર તમે જોઈ જેમ કે આ લેયર આવે છે તો એની અંદર આપણે ઇફેક્ટ નાખવાની છે. બીજું કોણ છે એ ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. પછી તમારે ઇફેક્ટના ઓપ્શનમાં જઈ બોડી ઇફેક્ટ ઉપર ક્લિક કરી ડાયરેક્ટ પણ તમે એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ પણ લગાવી શકો છો બરાબર. તો ક્લિક કરવાનું છે ઇફેક્ટ ઉપર અને આ રીતના તમે જોઈ શકો છો. પછી તમારીથી સ્પીડ ને એ બધું અહીંયાથી તમે એડજસ્ટ કરીને અહીંયાથી લગાવી શકો છો બરાબર. આ રીતે તો આ રીતના કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતના ઇફેક્ટ જોરદાર લાગી જશે બરાબર. પછી તમારે એ વિડીયોની અંદર એનિમેશન આપવું હોય તો બી તમે આપી શકો છો. તો વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો એનિમેશન ઓપ્શનમાં જઈ કોમ્બોવાળા ઓપ્શનમાં જઈને એ જ એમાં તમે આ રીતના તમે જોઈ શકો છો અલગ અલગ રીતે એનિમેશન પણ તમે અહીંયા આપી શકો છો. જેમ કે આ રીતના તમે જોઈ શકો છો અલગ અલગ રીતે એનિમેશન આની અંદર તમને જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે અલગ અલગ આ રીતે આપીને પછી તમે યસ પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતના એનિમેશન સાથે ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર.
આ રીતે તમે જોઈ શકો છો એનિમેશન લાગી ગઈ છે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના મેં વિડીયોની અંદર બધી અલગ અલગ ઇફેક્ટ નાખીને આ રીતના વિડીયો જોરદાર રીતના મિત્રો બનાવી દીધું છે, બરાબર. તમારે પણ આ રીતના અલગ અલગ ઇફેક્ટ નાખીને આ રીતના પહેલાં વિડીયોમાં કટ મારી દેવાનું છે અને આ રીતના પછી અલગ અલગ ઇફેક્ટ તમારે નાખીને તમે જોઈ શકો છો આ રીતના તમારે વિડીયો બનાવી દેવાનું છે. ઇફેક્ટ મેં તમને બતાવી દીધી છે કઈ છે. કોમ્બોમાં ઇફેક્ટ આવશે, ઇનમાં ઇફેક્ટ આવશે અને ઇફેક્ટમાં બોડી ઇફેક્ટ અને જે સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ આવે છે મિત્રો એની અંદર જઈને તમે આ રીતના ઇફેક્ટ અલગ અલગ નાખીને આ રીતના વિડીયો બનાવી શકો છો. તમે જોઈ શકો છો મેં કઈ રીતના ઇફેક્ટ કઈ જગ્યાએ નાખી છે એ પણ તમને બતાવી દો. તો તમે જોઈ શકો છો જેમ કે ઇફેક્ટવાળા ઓપ્શનમાં તમે જશો એટલે ખાલી સ્ટાર્ટિંગમાં જ હાલો બર છે, બાકી બધામાં શું છે, બરાબર. તમને બતાવી દો અહીંયા જેમ કે એ લાસ્ટમાં તમને એકાદી ક્લિપમાં બતાવી દો કે લાસ્ટમાં તમે ક્લિપ જોઈ શકો છો. તેના પર ક્લિક કરી પછી એનિમેશનવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો કોમ્બોની અંદર મેં ઇફેક્ટ અહીંયા નાખેલી છે, બરાબર. તો કોમ્બોની ઇફેક્ટ તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો આ રીતના તમારી અહીંથી ઇફેક્ટ અહીંયા છે, બરાબર. સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો તો આ રીતના પડે એ રીતના ઇનવાળી ઇફેક્ટ મારેલી છે, બરાબર. તો આ રીતના ઇન આઉટની ઇફેક્ટો જ છે, બીજું કંઈ નથી આ વિડીયોમાં. નોર્મલી તમે આ રીતના જોરદાર ઇફેક્ટવાળા વિડીયો બનાવી શકો છો અને તમે જોઈ શકો છો જેમ કે અહીંયા તમને એક ઇફેક્ટવાળું વિડીયો જોવા મળતું હશે, બરાબર. આ વિડીયો તમે જોઈ શકો જેમાં ડબલ તમારા અહીંયા ડેમો આવે છે, બરાબર. તો તેના પર એ ઇફેક્ટ નાખવા માટે તમારે વિડીયો પર ક્લિક કરી પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને બોડી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમે આ ઇફેક્ટ અહીંયા નાખશો. તમે જોઈ લો એ મેં નાખેલી છે, બરાબર. તમને બતાવી દઉં અહીંયા નોન કરીને અહીંયા આ ઇફેક્ટ નાખેલી છે. એવી ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતના ડબલ જે ક્રિએટર આવે છે મિત્રો એ રીતના ઇફેક્ટ અહીંયા તમારા વિડીયોની અંદર આ રીતના થઈ જાય છે. બીજું આમાં કંઈ નવું છે નહીં, બરાબર. ડાયરેક્ટ એ રીતના તમે આ રીતના જોરદાર ઇફેક્ટવાળું વિડીયો બનાવી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારા વિડીયોની અંદર ઇફેક્ટ આવી જશે, બરાબર. તો આ રીતના તમારે નાખી દેવાની છે. પછી તમારે શું કરવાનું છે વિડીયોમાં તમારે કલર ગ્રેડિંગ કરવું હોય તો તમે જોઈ શકો છો આ રીતના તમને નીચે એ ઓપ્શન જોવા મળશે હવે ફિલ્ટરવાળો. તો ફિલ્ટરના ઓપ્શનમાં જઈને તમે એથી ફિલ્ટર પણ વાપરી શકો છો, બરાબર. તો ફિલ્ટરની અંદર જઈને તમને બતાવી દઉં કઈ રીતના તમારે ફિલ્ટર જે તમને ગમે ઘણા બધા ફિલ્ટર તમને અહીંયા જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો જેમ કે આ રીતના અલગ અલગ ફિલ્ટર છે, બરાબર. તેને તમે વાપરીને અહીંયાથી અલગ અલગ રીતે તમારું કલર ગ્રેડિંગ વિડીયોનું કરી શકો છો. જેમ કે આ રીતના અલગ અલગ કલર ગ્રેડિંગની અંદર વિડીયો છે જેમાં તમને બતાવી દઉં કયું વિડીયો મેં હમણાં વિડીયોની અંદર વાપરેલું છે એ પણ તમને અહીંયા બતાવી દઉં છું, બરાબર. તો તમારે એની અંદર શું કરવાનું છે એ ફિલ્ટર તમે વાપરી શકો છો અહીંયા. તો તમને ઘણા બધા તમને જે આમાં ઘણા બધા ફિલ્ટર છે તમને ગમે એ તમે અહીંયાથી લગાવી શકો છો. તમે અહીંયા મેઇન લાઇટવાળું ફિલ્ટર વાપરેલું છે પછી તેને ફૂલ કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતના તમે જોઈ શકો છો ફિલ્ટર તમારે અહીંયા લાગી જશે. પહેલાં વિડીયો આ રીતના હતું, ફિલ્ટર માર્યા પછી તમારે કંઈક આ રીતના વિડીયો થઈ જશે, બરાબર. તો આ રીતના તમે કરી શકો છો, બરાબર. આ રીતના થઈ ગયું પછી તમારે આની અંદર ટેક્સ નાખવાના છે. તો ટેક્સ માટે તમારે ટેક્સવાળા ઓપ્શનમાં જવાનું છે જેની અંદર તમારે અહીંયા એડ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. તમારે જે લખવું હોય તમે એથી લખી શકો છો, બરાબર. તો અહીંયા લખી દઉં છું ફ્રેન્ડનું નામ જે છે મિત્રો એ, બરાબર. આ રીતના લખીને પછી પાછા તમે ઇમોજી પણ મૂકી શકો છો અને એની અંદર તમે જોજો ફોન્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે જેની અંદર તમને ઘણા બધા અહીંયા ફોન્ટ મળી રહેશે, બરાબર. તમારે જે ફોન્ટ અહીંયા રાખવું હોય તમે રાખી શકો છો. જેની અંદર સ્ટાઇલમાં જઈને તમે અહીંયાથી નીચે સ્ટાઇલમાં જઈને સ્ટાઇલ પણ ચેન્જ કરી શકો છો. ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને તમે અહીંયાથી અલગ અલગ ઇફેક્ટ પણ તમે આની અંદર આપી શકો છો, બરાબર. જેમ કે તમને અહીંયા જોવા મળશે અલગ અલગ આર્ટવાળા ઇફેક્ટ તમે અહીંયા જોઈ શકો છો. અલગ ઇફેક્ટ તમે અહીંયાથી આપી શકો છો. આ રીતના ઇફેક્ટ આપી દેવાના છે. પછી એનિમેશન આપવું હોય તો તમે જોઈ શકો છો જેની અંદર તમે એનિમેશન પણ ટેક્સની અંદર અહીંયા આપી શકો છો. જેમ કે આ એનિમેશન છે, બરાબર. વિડીયોની અંદર મેં આપેલું છે તમે જોઈ શકો છો. આ રીતના એનિમેશન પણ તમે અલગ અલગ આપી શકો છો. જેમ કે આ એનિમેશન છે, બરાબર. તો આ એનિમેશન પણ તમે અહીંયાથી આપી શકો છો અલગ અલગ રીતે. તમારે જે તમને યોગ્ય લાગે તમને ગમે એ તમે એનિમેશન અહીંયાથી આપી શકો છો. તો આપણે આ રાખીશું અને પછી યસ પર ક્લિક કરી દઈશું અને પછી ટેક્સની લંબાઈ આપણે એ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઈશું. બાકી તમારે જેટલી રાખવી હોય એટલી તમે અહીંયાથી રાખી શકો છો. એવું જરૂર નથી કે લાંબી રાખવી, બરાબર. તો આ રીતના કરી દેવાનું છે, બરાબર. આ રીતના મૂકી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો આ રીતના વિડીયો આપણું તો મિત્રો વિડીયો તમારો આપણું બનીને રેડી થઈ ગયું છે. વિડીયો તમને એકવાર પ્લે કરીને બતાવી દઉં. તો આ રીતના વિડીયો આપણું કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, બરાબર. તો મિત્રો આપણું વિડીયો બની ગયું છે. હવે એક્સપોર્ટ કરવા માટે તમારે શું કરવાનું છે ઉપર 1080p લખેલું છે મિત્રો તેના ઉપર ક્લિક કરવાનું છે અને વિડીયો તમારે જેટલામાં એ સેવ કરવું એટલે તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા પછી એક્સપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. થોડીક જ વારની અંદર આપણો વિડીયો એ સેવ થઈ જશે અને તમે જોઈ શકો છો તમે સ્ટાર્ટિંગ થાય એટલે ત્યાં સુધી તમને બતાવી દઉં અહીંયા તો તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે અને આ રીતના 100% થઈ જાય એટલે તમારો વિડીયો ગેલેરીની અંદર તમારે આવી જશે અને આ રીતના તમે જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.